હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે જઈ રહ્યા છીએ બહાર ક્યાં એ તમને પછી કહીશ, પણ અત્યારે બહાર એટલા માટે કેમ કે એ બહાર જવા માટે આપણે થોડી ઘણી પ્રિપેરેશન શોપિંગ કરવી જરૂરી છે. તો કાલે આપણે સવારે 11 વાગે નીકળશું અમદાવાદથી આપણે પાછું ક્યાં જવાનું છે એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો ઓલમોસ્ટ પેકિંગ થઈ ગઈ છે, પણ જે થોડી ઘણી નાની એવી અમથી વસ્તુઓ જે ઘટે છે એ લેવા જવું જરૂરી છે. અને આ રિએક્શન કેનું નીકળ્યું છે આઈ રિયલી ડોન્ટ નો ગાઈઝ, બટ ઠીક છે, બધું પાર્ટ ઓફ લાઈફ છે. ક્યારેક ક્લિયર સ્કિન હોય, ક્યારેક આવી સ્કિન હોય, પણ મને એક જ પ્રોબ્લેમ છે, જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે જ આવા બધા પેતરા થઈ જાય. બટ મને લાગે છે કોઈક પ્રોડક્ટની એલર્જી નીકળી છે. હું ઘણા બધા પ્રોડક્ટ યુઝ કરું છું. તો આપણા મેનેજરનો ફોન આવી ગયો, તો આ બધી ડિટેલ્સ આપતા હતા કે પ્લીઝ આ જે જગ્યાએ તમે આવો છો ત્યાં બહુ વધારે જ ઠંડી છે, તો પ્લીઝ એવા ગરમ કપડાં કેરી કરજો જેથી કરીને તમને પ્રોબ્લેમ ના થાય. પ્લીઝ મેડિસિન્સ લઈ લેજો, પ્લીઝ આ લઈ લેજો, તે લઈ લેજો, કેમ કે તમે 1000 કિલોમીટરથી વધારે ટ્રાવેલ કરવાના છો. તો પ્લીઝ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખજો અને આ બધી વસ્તુઓ લેજો. તો આપણે જે કોસ્ચ્યુમ મેં મંગાવ્યા છે, જે શ્રી ઓરિજિનલ કરીને રાજકોટની એક શોરૂમ છે કપડાનું, જ્યાં બહુ જ સારા કપડાં મળે છે. થોડાક એક્સપેન્સિવ છે, પણ એના કપડાં એટલા સારા હોય કે મને કપડાં બહુ જ ગમે છે. એટલે મતલબ ઠંડી જગ્યાએ જવાનું છે તો એ પ્રકારના કપડાં આપજો જેમાં હું ફેશન બી કરી શકું અને ઠંડી બી ના લાગે. એટલે એને એ પ્રકારના કોસ્ચ્યુમ, મને પાંચ પેર ઓફ કોસ્ચ્યુમ, ઘણા બધા અલગ અલગ આઉટફિટ, હુડી, જેકેટ, લેધર્સ, એને એવું ઘણું બધું મોકલી દીધું, જે મેં પાર્સલ ખોલીને તમને બતાવ્યું હતું. તો આ બધા કપડાં મેં કેરી કર્યા છે, જેમાં હું બી થઈ જાય અને જે ઠંડી છે એની જગ્યાએ આ બી થઈ જાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ગાઈઝ, તો વિન્ટર્સ આવી ગયા છે, કોઝી ફીલ આવી ગઈ છે, એન્ડ એની સાથે સાથે આવી ગઈ છે રૂખી ત્વચા થઈ છે, આપણી ચામડી સુકાઈ જાય. તલાશમાં હોય હંમેશા આપણે એવી વસ્તુ ઉપર વધારે ફોકસ કરતા હોય કે આપણી સ્કિનને સૂટ થશે કે નહીં. એ ઘણા ટાઈમથી યુઝ કર્યા બાદ મને ખબર છે કે મામાઅર્થ કેટલું ઇફેક્ટિવ છે. એટલું જરૂરી છે કે આપણી સ્કિન ફાટી જાય છે, સ્કિનમાંથી મતલબ સાઈડમાંથી તમને એવું લાગે કે અહીંયા આ જે એરિયા છે તે વધારે જ પડતું શું કહેવાય કે વધારે જે સુકાવાનો ભાગ છે ત્યાં વધારે થઈ જાય. તો એના માટે ઇફેક્ટિવ મોઇશ્ચરાઇઝર બહુ જરૂરી છે, અને માટે જ હું તમને સજેસ્ટ કરીશ મામાઅર્થનું વિટામિન સી ડેઇલી ગ્લો ફેસ સિરમ. આ ડેઇલી ગ્લો ફેસ સિરમ સજેસ્ટ કરવાનું રીઝન એ છે કે આની અંદર વિટામિન સી છે, જે અત્યારે એટલું હાઇપમાં છે કેમ કે વિટામિન સીથી ઘણા બધા ફાયદાઓ થાય છે. એન્ડ ટર્મરિક તો એક નેચરલ ઇન્ગ્રીડિયન્ટ છે, એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે. સો આ ઇલ્યુમિનેશન કરવામાં બહુ હેલ્પ કરે છે. આ મેડસેફ છે, ડર્માટોલોજીકલી ટેસ્ટેડ છે અને બધી સ્કિનને સૂટ થાય છે. બોયઝ એન્ડ ગર્લ્સ બધા લોકો આને યુઝ કરી શકે છે. વિટામિન સી આપણા સ્કિનમાં બ્રાઇટનેસ આપવામાં બહુ હેલ્પ કરે છે, અને ટર્મરિક નેચરલ ગ્લો આપે છે. ટર્મરિક તો કેટલાય એશિયન ટાઈમથી તમને ખબર છે કે ટર્મરિક કેટલું હેલ્પફુલ છે આપણી સ્કિન માટે. ડર્માટોલોજીકલી ટેસ્ટેડ છે, પીએચ બેલેન્સને બહુ સારી રીતે જાળવવામાં હેલ્પ કરે છે. અમારા એક પ્લાસ્ટિક પોઝિટિવ બ્રાન્ડ છે. જેટલું પ્લાસ્ટિક આ યુઝ કરે છે એનાથી વધુ આ રિસાયકલ કરવામાં માને છે. ઓલ્સો આ ક્રુએલ્ટી ફ્રી છે અને વિગન છે. અને તમને બધાને ખબર જ છે, જ્યારે બી તમે મામાઅર્થમાંથી કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો તો એનો જે ઓર્ડર છે ટ્રી સાથે લિંક કરે છે, જેનું મિશન છે મિલિયન્સ ઓફ ટ્રી પ્લાન્ટ કરવાનું. એટલે આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બ્રાન્ડ પણ છે. અને આ પ્રોડક્ટ ઓલ્સો અવેલેબલ છે એમેઝોન, પર્પલ, નાઇકા, ફ્લિપકાર્ટ, આ બધા ઉપર, અને ઓફિશિયલી મામાઅર્થની એપ્લિકેશન ઉપર. જો તમારે કેટલા બધા ડિસ્કાઉન્ટ જોતા હોય તો તમે ત્યાંથી બાય કરી શકો છો. એના સિવાય તમારા નજીકના મામાઅર્થની સ્ટોરની બી વિઝિટ કરી શકો છો. અને આ પ્રોડક્ટને ખરીદવા જો તમે મારો કૂપન કોડ યુઝ કરશો, જે છે PC2023, તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. આ મારું જૂનું સ્વેટર છે, પણ આનું ન લઈ જવાનું રીઝન એ છે કે હું આને સાચવી નહીં શકું, અને એ એટલું જાડું છે અને આ છે ને સ્પેસ વધારે રોકશે. એટલે મેં છે ને નાના જે સ્વેટર હોય ને એ કર્યું છે, આ કાઢી નાખ્યું છે. આ બી આવું જ છે સ્વેટર, લોંગ. ઘણા બધા કપડાં મેં કાઢ્યા છે. આ તો હું કાલે પહેરવાની છું. આ આખું સ્વેટર જેવું જ છે, આના જેવું જ. તો આ કાલે હું પહેરવાની છું આખું. અને બીજું આ એક નાઇટ ડ્રેસ બહુ મસ્ત છે, મીશોમાં વાયરલ, એ મંગાવ્યો હતો. આપણે પૂજાબેનને જોઈએ કે યસ, તો પૂજાબેન ઇઝ ઓલરેડી रेडी गाइस. तो चलो फटाफट अब जाए गाइस. यस गाइस, इसके साथ मुझे डर लगता है मेरी बहन ये क्या करती थी.
જ્યાં સુધી પાર્સલનું નથી ખુલતું ત્યાં સુધી આપણે હાચી વાંચી રહેવાનું ને ગાઈસ 3:30 વાગ્યા લગીને અહીંયા બેઠવાનું છે એટલે અમે આવી ગયા બાજુમાં જે હતું ત્યાં હા આવ્યા ક્યાં ખબર શિયાળામાં આઈસ્ક્રીમ ખાવા ક્યાં બ્રો આ કારણ કે મને આવડતું ન હોય મને એમ લઈ જઈશ તિબેટિયન માર્કેટ જાય પૂછાય તિબેટિયન માર્કેટની મેં જોયું હતું क्या प्राइस बोला आपने इसका નથી नीचे पड़ी बीच का फिर मैंने लक्ष्मी की काठी पे घोड़ा घोड़े मिच्छू मिच्छू कुत्ता हरे रंग को हमारा जस्ट मैं कर ली પાલિયા કંઈક બનાવ્યું છે કોરિયન મેગી કોરિયન કિમચી નૂડલ્સ હમ મેં ખાલી એક નૂડલ ખાધું ને તો ધોળા નીકળી ગયા હા ફૂલ સ્પાઇસી છે ગાઈસ તો બહુ આપણે ઓલું કરી શકીએ ચેલેન્જ હા આનો ચેલેન્જ કરીએ કે આ ઓલું પિંકો આ હે ને ઓલું હે ને એના કરતાં સ્પાઇસી છે તું ખાઈ લે ને આખા પછી હે ને તને આમ મગજ બગજ ફરવા માંડે એટલું સ્પાઇસી અને ગાઈસ મને બહુ ભાવે એટલું સ્પાઇસી તો ગાઈસ બાલી મને દહીં આપ્યું મેં તો એક ચમચીમાં ધોળા નીકળી ગયા બીજા નૂડલ્સ મિક્સ કરવા ગઈ છે બીજું એક પેકેટ છે ને નૂડલ્સ મિક્સ કરીને દેશે આપણું બ્રાન્ડ ન્યૂ બેગ ગાઈસ બહુ એટલે બહુ મોંઘું પડ્યું મને મારા બજેટની સાવ બહાર છે બેગ પણ મને એટલું ગમી ગયું કે મારે લેવું પડ્યું અને આની અંદર એટલો સામાન મેં ભર્યો છે કપડાં શૂઝ સ્કિન કેર પણ બધુંય સમાઈ ગયું એક ટ્રોલી બેગ એક આ બેગ જે એક બેગ છે એ પૂજાનું છે તો આપણી શું કહેવાય કે પેકિંગ થઈ ગઈ છે પ્લસમાં કાલે અહીંથી અમે જુનાગઢથી અમદાવાદ સુધી ટ્રેનમાં જશું તો મેં થોડાક મખાના બી રોસ્ટ કર્યા છે એન્ડ મેં નેલ્સ બી લગાડી લીધા જો કેટલા ક્યુટ અને બ્યુટિફુલ નેલ્સ છે ગાઈસ તો એટલું તીખું મસાલો જ એટલો બધો આવે આપણે મેગીનો મસાલો 2-3 આવે ને એટલો મસાલો આપણે આનો ચેલેન્જ કરીશું એક દી ગાઈસ તમે કમેન્ટ કરવાનો ચેલેન્જ કરી બહુ તીખું હતું બહુ વધારે બહુ તો કોઈ દિવસ મેં ખાધું ગાઈસ બહુ એટલે બહુ મસ્ત નેલ્સ લાગે ને જો બાલી કંઈક આવવાનો કરાય એમ તેમ અને આપણે જે સ્કિન કેરનો ડબ્બો છે એની અંદર નાખી દઈએ સ્કિન કેરમાં જો ઘણી બધી વસ્તુ આપણી પાસે પડી છે સ્ટોનર પછી આ રાતે આ સિરમ યુઝ કરીએ છીએ પછી આ રેગ્યુલરલી તમે મતલબ દાગા હોય કે ટેનિંગ હોય તો એના માટે આ ક્રીમ પછી આ માસ્ક ડોટ એન્ડ કીનું નાઇટ માસ્ક ઘણી બધી પ્રોડક્ટ કે ગાઈસ આટલી બધી પ્રોડક્ટ યુઝ કરવાના લીધે જ રિએક્શન નીકળતું હોય આ આપણું આ ડબ્બો આપણો બધા નેલ્સનો છે આની અંદર બધા નેલ્સ છે આ મેકઅપનો ડબ્બો છે અડધો મેકઅપ લઈ લીધો છે અડધો મેકઅપ પડ્યો છે આમાં બી મેકઅપ છે આમાં બી મેકઅપ છે પહેલાં ખાનામાં મેકઅપ છે આમાં લોન્જરીસ છે બધી આ બધા ડબ્બાની અંદર આપણું શું કહેવાય બધી આઈલેસીસ ને આ નાખવાનું છે બ્રેસલેટ નહીં તો નીચે તો આવી બધી વસ્તુ આની અંદર છે બધા ખાનાની અંદર એવી વસ્તુ છે આની અંદર બધા સનગ્લાસીસ આની અંદર બધા નેલ્સ હજી નેલ્સ આટલા બધા નેલ્સ છે આ તો ખાલી એક અત્યારે જે રેગ્યુલર યુઝ કરીએ આ નેલ્સનો ડબ્બો છે એની અંદર મારી લોન્જરીસ છે એ નહીં બતાવું જે યુઝ ના થતી હોય મેકઅપની વસ્તુ એવી આની અંદર હેરના મતલબ જે મસ્ત મસ્ત રિંગ્સ ને હોય એ બધી વસ્તુ આ મારો ડબ્બો એ શું કહેવાય બુક્સ આની અંદર બધી વસ્તુઓ જે હું બહાર ના રાખી શકતી હોય તો યુઝ કરવાની વસ્તુ છે નથી યુઝ કરવાની ઉપર પડી છે અને આની અંદર પડી છે આની અંદર બધું પડ્યું હવે મને ઘણા બધા લોકો એમ જ મેં MBS જ કર્યું તમે ચાદર કેમ નથી ચાદર કેમ નથી ક્યારેક મન થાય કે હું ચાદર લગાડું અને ક્યારેક મન થાય કે હું ચાદર ના લગાડું તો મારી પાસે 5 ચાદર છે ટોટલ 5 જે હું અલગ અલગ લગાડતી હોય તો મારું મૂડ હોય તો હું ચાદર લગાડું જો મારું મૂડ ના હોય મને બહુ ખીજ ચડતી હોય ને ત્યારે હું ચાદર ના લગાડું મેં મારી હેલ્થ બહુ બગાડ નાખી છે એક સમય એવો હતો કે હું આખી બોટલ પાણીની પી જતી ને હવે 2 દિવસે બી આખી બોટલ નથી પીવાતી ઘણા ટાઈમથી મારે આ ગાઢું હોય પણ ખબર નહીં નથી ઘાટી શકતી મને ગમે છે અને પછી એમ થાય નથી ગમતું ઠંડી લાગે જ ગાઈસ બહુ એટલે હું આવી રીતે જ રોજ જે આવી રીતે બેઠી હોય બે હા ચંદ તીખી હશે તો હું નહીં ખાઉં તો કાંઈ હું ખાઈ જઈશ સો કાંઈ એ પડી નાખી દીધું અરે બાય ગાઈસ બાલી વધારે દહીં લઈ આવી આમાં મેગી નાખી एक आखी तो यार मेरे से बोला नहीं जा रहा है इतना दिखा वेला हार तो नहीं आविया बाय बाय मम्मी
Economy drive mode activated. મને હાવ કામ કોણ કરવા લાગી ગાઈઝ અમને ખબર નથી પડતી કઈ ટ્રેન રેલવે સ્ટેશન 3 હે પણ હવે આ આખા રેલવે સ્ટેશનમાં કંઈ 3 નથી મેં ભાર્ગવને આગળ પાછો જવા મોકલો લાગે છે તને આગળ છે ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે અમે અમને મન નથી ખબર કે મેં આ બુક કરાવી પૂજા કેવી બકવાસ માણસ છું મને ખબર નથી કે મેં આ ટ્રેન બુક કરાવી લોકલ કરાવવાની જરૂર હતી કા પણ એમાં માણસો જાજા હોય એટલે સો ગાઈઝ આપણે મમ્મીએ મસ્ત આજ મારી મમ્મીએ પહેલી વખત મને ને અમે જાય ટ્રેનમાં મમ્મીએ પહેલી વખત આ બનાવી દીધું બાકી હું જ બનેલો તને બનાવી દીધા હતા મેં બનાવી દીધા હતા તો ગાઈઝ હવે આપણે ઠૂસી લઈએ બહુ ભૂખ લાગી બેઠતા ભેગા જ ભૂખ લાગી ગઈ ટ્રેનમાં એવું હોય ને ટ્રેનમાં નીકળી ભૂખ જ લાગે ફ્રૂટ લીધું હોય મખાના લીધા હોય ને આ લીધું હોય તો હવે ખાઈ લઈએ અમે બે હું પૂજા ચલો ये मुझे नहीं पता B3 हाँ B3 આ ડબ્બો ખાલી થઈ ગયો છે આ ડબ્બો થોડોક વધ્યા છે ને આ બી ખાઈ લીધું પૂજા કઈ બાકી ખાવાનું જામફળ ખાય પૂજા ચાકુથી કાપીને દે સો ગાઈઝ અત્યારે અમે શું કહેવાય કે રીલ શૂટ કરતા હતા ગાઈને અને હું ગાતી હતી આજુબાજુવાળા બધા શાંત થઈ ગયા હતા સાંભળતા હતા મને એક છે ને મને બધું શાંત થઈ જાય ને તો મને ગમે ના ગમે ભલે તમે રાડા રાડી કરો પણ હું તો ગાઉં તમે અત્યારે રીલ રેકોર્ડ કરતા હતા જો મને લાઈક છે સારી તો હું અપલોડ કરી તો મેં કીધું લાવ બ્લોગવાળા નહીં સંભળાવું તો તમે બી સાંભળો જી હમેं मंजूर है आपका ये फैसला कह रही है हर नजर बंदा परवर शुक्रिया दो जहाँ की आज खुशियाँ मिल गई हासिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा અને એની સાથે સાથે હું આવ્યું છે કયું સ્ટેશન આવ્યું છે ભક્તિનગર સ્ટેશન આવ્યું છે ગાઈસ કેવું લાગ્યું કહેજો સોંગ કમેન્ટ સ્ટેશન આવી ગયું છે ને હવે હાલે ઉતર પછી જોજે એ હાલે હું ઊભી નહીં રહી લે what is the behavior with my expensive travel bag ले ले गाइस આપણે પહોંચી ગયા છે गाइस ये है हमारा रूम यहाँ है हमारा सामान यहाँ है खाना भी आ चुका है यहाँ है ट्रॉली बैग यहाँ है टीवी जो चलता होगा पर मुझे नहीं पता चलता है कि नहीं चलता यहाँ पे फोटो फ्रेम यहाँ पे है मिरर यहाँ पे हूँ मैं यहाँ पे है एसी यहाँ पे है मेरे कपड़े सब तो पिंकू बेन ગયા છે થોડાક દવા ને બધું લેવા અને મારા વે જો તો એણે મને કીધું કે તું કે ખાતી થા અને મસ્ત બર્ગર મંગાવ્યું છે જે મને બહુ ભાવે આપણે જુનાગઢમાં તો હે નહીં એટલે પછી પિંકુએ કીધું પછી પિંકુએ કીધું ખાતી થા તો હું આવું હમણાં સો ગાઈઝ આવીને હું સીધી ગઈ બ્લો ડ્રાયર સોરી હેર ડ્રાયર લેવા બ્લો ડ્રાય કરવા માટે પણ મને આવડતી નથી ટેકનિક તો જ્યારે મેં સ્વીકવા ક્યાં નહીં કરું હું ગાઈઝ ખોટો મને હેર ડ્રાયર હેર આવા કરતા જે મેં કટ કર્યા હતા ત્યારે કેવા લાગતા હતા એવા કરતા કોઈક શીખડાવો યાર પ્લીઝ કે આવડતા મને સો ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને પિંકુબેન નાઈ લીધું છે અને એ હેર ડ્રાય કરે છે અને મને થોડાક કરી દીધા પણ મારા તો કંઈ ખાવાના છે નહીં થોડા સુકાઈ ગયા પણ હતા એવા થઈ ગયા પાછા અને સવાર વહેલું ઉઠવાનું છે તો અત્યારે આવામાં હોઈ જાય ટાટા બાય બાય સિયા કાલે મળ્યા સવારે વહેલું ઉઠવાનું ને એટલે અહીંયા 3 વાગે ઉઠવું પડશે ને અહીંયા પહોંચવાનું કેટલા વાગે 2 કલાક વહેલું પહોંચવું ત્યાં કેટલા વાગે જવાનું આપણે
5 વાગ્યાની ફ્લાઇટ છે પણ અમે 2 કલાકે વહેલા જવાના એટલે 3 વાગે 3 વાગે 3 વાગે અહીંયા પહોંચવાનું હે ને એટલે 2 વાગે તો ઉઠવું પડશે તો સુઈ જાય હવે 10 થી 11 11 થી 12 12 થી 1 3 કલાક સુઈ જાય